નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મ જયંતિ નિમિત્તે છાસ વિતરણ કરવામાં આવી। ડોક્ટર બાબા સાહેબની ભીમરાવ આંબેડકર જયંતિની 134મી જન્મદિવસ નિમિત્તે અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સામે દર સાલની જેમ આ વર્ષે પણ જન્મદિવસ નિમિત્તે ધ્યેય યુવા સંગઠન વડોદરા દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોનીએ છાસનો લાભ લીધો હતો। સાથે વડોદરાના મહામંત્રી સત્યનભાઈ પુલાપકર, પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ તમામ લોકોએ છાસનો લાભ લીધો હતો। ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા રેસકોર્સ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમમાં ધ્યેય યુવા સંગઠન તરફથી છાસનું વિતરણ કરવામાં આવેલું। બહુ મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો। વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ડૉક્ટર સોની, સાંસદ તથા તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ તમામનો અમે આભાર માનીએ છીએ। સાથે સાથે વડોદરા નગરની તમામ જનતા અહીંયા ઉપસ્થિત રહી બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા, તે બદલ તમામનો આભાર। Subscribe now and press the bell icon. Never miss an update.